આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ધનુર્માસ વિશેષ। આજે આપને સત્સંગ કથા વાર્તા અંતર્ગત ઘનશ્યામ બાલ ચરિત્ર સાંભળશું। એક દિવસ બપોરના સમયે ઘનશ્યામે વેણીરામ, પ્રાગ અને માધવને કહ્યું કે આજે બફારો બહુ છે, માટે ચાલો મીન સરોવરમાં નહાવા જઈએ। નહાવા જવાની વાત થઈ એટલે માધવ ને વેણીરામ તો તરત તૈયાર થઈ ગયા। આ ત્રણેય લંગોટિયા મિત્રો મીન સરોવર જઈ પહોંચ્યા। ત્યાં તેમને બે ઢીમરોને માછલાંગ પકડતાં જોયા। મરેલાંગ માછલાંગ ભરેલા બે ટોપલા જોઈને બાલ મિત્રોને કંપારી છૂટી। માછીમારો જાળ બિછાવીને નિર્દોષ માછલાંગોને લલચાવીને પોતાની જાળમાં ફસાવી રહ્યા હતા। દયાળુ ઘનશ્યામે ટોપલા પાસે બેસી મરેલાંગ માછલાંગ ઉપર કૃપા દ્રષ્ટિ વડે સંજીવની છાંટી આથી। તે માછલાંગ સજીવન થઈને ટોપલા માંગથી ઉછળીને ટપોટપ પાણીમાં પડવા લાગ્યા। વેણીરામ ને માધવે તો તાલી પાડીને પોતાનો હર્ષ વ્યક્ત કરી નવાઈ પામીને ઉછળતાં માછલાંને જોઈ રહ્યા। માછીમારોનું ધ્યાન જતાં એ તો ઉપડી ઉઠ્યા અને ઘનશ્યામને કહેવા લાગ્યા, અલ્યા તું શું કામ અમારા ગરીબની મહેનત પર પાણી ફેરવી? અમારા પેટ પર પાટું મારે છે? અમે તારું શું બગાડ્યું છે? આ સાંભળી ઘનશ્યામે કહ્યું, આ નિર્દોષ માછલાંગોએ ભાઈ તમારું શું બગાડ્યું છે? તમારા જીવન માટે એનું જીવન હણવાનો તમને શો અધિકાર છે? જીવડાંગ મારીને પેટ ભરવા વાળાને જમપુરીમાં કેવી સજા થાય છે તેની તમને કોઈને કાની ખબર છે? ઘનશ્યામ, તું જમપુરીની ખોટી બનાવટી વાતો વચ્ચે લાવીને અમને ઉલ્લુ ન બનાવ। અમારા માછલાને શું કામ તેમ પાણીમાં નાખી દીધાં એ કહેને। ઘનશ્યામ સામે ડોળા કાઢતાં ભીમરે કહ્યું, એમ તમારે જમપુરીના મારનો અનુભવ કરવો છે તો લ્યો જુઓ। એમ કહેતાં ને ઘનશ્યામે ચપટી વગાડીને બંનેને જમપુરીમાં થતી મારકૂટનું ભયંકર દ્રશ્ય દેખાડ્યું। ત્યાં તો એ બે ઢીમરના બરડા ઉપર જમના એક બે કરડા કોરડાઓ વીંઝાણા। એથી એમની રાડ ફાટી ગઈ। પછી એ સુધીમાં તો આવ્યા પણ શરીર કંપવા લાગ્યા। ધ્રુજતાં એ કહેવા લાગ્યા કે હે ભાઈ ઘનશ્યામ, અમને માફ કરો, હવે અમે આવું કામ કદી નહીં કરીએ। આમ માફી માગી રહેલા ઢીમરોને ઘનશ્યામજી એ કહ્યું કે આમ હિંસા કરીને પેટ ભરશો નહીં, પણ કાનિક બીજો ધંધો કે મજૂરી કરીને કમાઈ ખાજો। જો ફરીથી આવી હિંસા કરશો તો જમપુરીમાં જમના હાથનો માર ખાઈને મરી જશો। આમ ઘનશ્યામ મહારાજે માછલાને નવજીવન આપ્યું અને માછીમારોને જીવનનો નવો રાહ બતાવ્યો। અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું। અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ।